નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। શીત લહેરની સાક્ષીએ શહેરનું આકાશ રંગબેરંગી પતંગોની રંગોળી પુરાવવા સજ્જ। ઉત્તરાયણ નિમિત્તે બજારમાં પતંગ અને ફિરકીની સાથે બાળકોને આકર્ષે તેવી અનેક વસ્તુઓનું વેચાણ શરૂ। બ્રહ્મલીન મહંત વસંતગીરી બાપુએ જે શિષ્યની ચાદર વિધિ કરી હતી તે શિવપુરીને ન્યાય અપાવવા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા મેદાને। ફરી એકવાર ભૂતનાથ મંદિરના મહંતનો વિવાદ છેડાયો। શિયાળાની કડકડતી ઠંડીમાં 60 થી 85 વર્ષના 85 થી વધુ સિનિયર સિટીઝને ઝડપી ચાલ સ્પર્ધામાં ભાગ લઈને સ્ફૂર્તિનો કરાવ્યો અનુભવ। અને શહેરને સ્વચ્છ રાખવા મ્યુનિસિપલ કમિશનરના કડક તેવર। કાળવાના વોકળામાં કચરો નાખનાર આસામી સહિત ભીનો અને સૂકો કચરાનો નિયમનો ભંગ કરનાર તબીબ સહિત અનેક લોકો ઝપટે ચડ્યા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। જૂનાગઢમાં ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। પાછલા કેટલાક વર્ષોથી જૂનાગઢમાં પણ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મહાનગરોની જેમ મકર સંક્રાંતિએ પતંગો ઉડે છે અને શહેરનું આકાશ રંગબેરંગી પતંગોની રંગોળીથી આકર્ષિત બને છે। મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે જૂનાગઢની બજારોમાં નાની મોટી પતંગો અને ફિરકીઓની સાથે સાથે બાળકોને આકર્ષી શકે તેવી અનેક વસ્તુઓનું વેચાણ શરૂ થયું છે।
પોસ્ટ ઓફિસ રોડ તેમજ સંઘાડિયા બજાર, મધુરમ દોલતપરા, જાંજરડા રોડ અને ઓજી વિસ્તાર સહિતના વિસ્તારોમાં બહાર પંડાલ ઊભા કરીને વેપારીઓ પતંગ વેચવાનું શરૂ કરી રહ્યા છે. તો તેમના જ યુવાનો દ્વારા દોરાને પાકો રંગ ચડાવીને માંજો પાવાની પ્રક્રિયા પણ હાલ ચાલી રહી છે. જોકે વેપારીઓ માને છે કે રવિવાર, સોમવાર અને મંગળવાર એમ 3 દિવસ આ બજારમાં સારી એવી ઘરાકી રહેશે. પોસ્ટ ઓફિસ રોડ ઉપર સિઝનલ વેપાર કરનાર કટારિયા પરિવારના દીકરાઓ માને છે કે અમારો સિઝનલ વેપાર મકર સંક્રાંતિમાં પણ ફૂલો ફાયલો રહે છે. જુનાગઢ વાસીઓને ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવા ખુદ વેપાર કરનાર આ વેપારીઓ જણાવી રહ્યા છે. અને રવિ, સોમ, મંગળ 3 દિવસ સારી એવી ઘરાકી સાથે લોકો ઉત્સાહભેર મકર સંક્રાંતિની ઉજવણી કરશે તેમ તમામ વેપારીઓ માને છે. શીત લહેરની સાક્ષીએ એટલે કે કાતિલ ઠંડી યથાવત રહેશે, પરંતુ લોકો ઠંડીને બાજુએ મૂકીને અગાસી ઉપર પતંગ ચડાવવા માટે ચડશે અને રીતે જુનાગઢમાં પણ ઉત્તરાયણ પર્વની શાનદાર ઉજવણી થશે. સાગર કટારિયા છે. આઝાદ ચોક પોસ્ટ ઓફિસ ઉપર અમે સિઝનની વેપાર કરીએ છીએ. દિવાળી આવે, મકર સંક્રાંતિ ઉપર જેમ અલગ અલગ તહેવારોની અમે સિઝનનો માલ વેચીએ છીએ. તો ખાસ તો આજે મકર સંક્રાંતિ ઉપર અમે જે પતંગનો વેપાર કરીએ છીએ, એમાં આ વખતે પતંગ જોઈએ ને તો જોધપુરની પતંગ છે, પછી એમપીની પતંગ છે, એમ બીજા સ્ટેટની પણ પતંગ આવે છે. અને આપણા જુનાગઢની અંદર બજારોની અંદર અત્યારે એ વેચાણમાં પણ આવી ગઈ છે ને લોકો લઈ જાય છે. આપ પાછળ જોઈ રહ્યા છો. પછી એમ જોઈએ તો ફિરકી પણ એવી અવનવી ફિરકીઓ આવે છે. નાની નાની પતંગ, ભગવાનની પણ પતંગ આવી ગઈ છે. તો દર વર્ષે કંઈક નવું નવું આવી રહી છે. તો જુનાગઢની જનતા અમારા જેવા નાના વેપારી ખરીદીની અગ્રતા રાખે છે, તો અમે એનો ખૂબ ખૂબ આભારી છીએ. અને ખાસ તો પતંગ ઉડાડીએ જે ઘણા લોકો અત્યારે બીજી પણ વસ્તુની માંગ કરતા હોય, ચાઇનીઝની દોરી, ચાઇનીઝ તો આવે અમે લોકો કોઈ વેપાર કરતા નથી ને. ખાસ તો તમે પણ વાલીઓ પણ આવું ધ્યાન રાખો કે આવી કોઈ વસ્તુથી છોકરાઓને દૂર રાખી, જેથી કરીને આપણે જે સામાન્ય જે દોરો છે એનાથી જ પતંગ ઉડાવી, જેથી કરીને બીજે કોઈ જાનહાનિ ન થાય. મારું નામ કિશન ખીમજીભાઈ કટારિયા છે. હું આઝાદ ચોક પોસ્ટ ઓફિસ રોડ ઉપર વર્ષોથી વેપાર ધંધો કરું છું. તેમ અવારનવાર સિઝનનો વેપાર કરીએ છીએ. તે રક્ષાબંધનની રાખડી વેચીએ છીએ, દિવાળી પર કલર છે, ફ્રૂટ વેચીએ છીએ. ત્યારે મકર સંક્રાંતિ છે તો અવારનવાર પતંગ ને આ બધું વેચીએ છીએ, જેમ ફિરકી છે. અને આ ફેરે નાના બાળકોની ગૃહ ઉદ્યોગની વસ્તુ બહુ જાજી એવી છે. ત્યાં પપોણું એવું છે, છત્રી છે, પછી અહીંથી નાના બાળકોને રમવાનું છે. અવારનવાર પતંગના રીલ છે, કાચા રીલ છે. પછી નાના બાળકોને છોકરીઓની લેડીઝની રિબિન છે, જે રાતના લાઇટ થાય, બરોબર. કોઈ પતંગ ઉડાડે જ કે નથી ઉડાડતો ખ્યાલ આવે કોની અગાસી બધી પતંગ ઉડાડે છે. તડકામાં તમે ઉડાડતા હોય તો સોલારવાળી લાઇટ છે, સોલારવાળો ફેન છે. તડકામાં રાખો એટલે ફેન ચાલુ થાય. પછી તડકો ના લાગે એના માટે છત્રી છે. એવી અવારનવાર ઘણી વેરાયટી છે. જે ભગવાનની પતંગ આવે, ભગવાનના જે મંદિરમાં ધરવાની હોય પતંગ છે, એ આ ફેરે નવી આવી મેટલ પતંગ છે. બીજી તરફ ઉત્તરાયણ પર્વ ઉપર પતંગ ઉડાડવાની સાથે આકાશમાં અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફરીથી એકવાર કરુણા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અરહમ સેવા ગ્રુપ અને કેટલીક સેવાભાવી સંસ્થા દ્વારા પણ કામ ચલાવ પક્ષીઓની સારવાર માટે ઠેક ઠેકાણે દવાખાનાઓ શરૂ કરવામાં આવશે. જુનાગઢમાં રવિવાર, સોમવાર અને મંગળવાર એમ 3 દિવસ કરુણા હેલ્પલાઇનની સાથે સાથે અનેક પર્યાવરણ અને સેવાભાવી પ્રેમીઓ ઘાયલ પક્ષીઓની સારવાર કરશે. બીજી તરફ આ તમામ લોકો આયોજકો માને છે કે સાંજે 5 વાગ્યા પછી પક્ષીઓ પોતાના માળા તરફ પરત ફરતા હોય છે, ત્યારે 5 કે 6 વાગ્યા પછી આપણે પતંગ ન ઉડાવીએ અને પક્ષીઓને ઈજાથી બચાવીએ. પરંતુ કરુણા હેલ્પલાઇન અને આ પ્રકારના સેવાભાવી સજ્જનોને કારણે પક્ષીઓની સારવાર પણ સમયસર મળે છે, જે કેટલાક પાછલા વર્ષથી સાબિત થયું છે. વાત કરીએ ભૂતનાથ મંદિરના વિવાદિત મહંતની, તો જુનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ ફરીથી એકવાર મહેશ ગિરી સામે બાયો ચડાવી છે. વસંતગીરી બાપુ જ્યારે બ્રહ્મલીન થયા ત્યારે એમના નાકમાં અને અંગોમાં નળી હતી. તેઓ રોગથી પીડાતા હતા અને સારવાર ચાલતી હતી. આમ છતાં તેમણે ભવિષ્ય જોઈ અને તેમના જ શિષ્ય એવા શિવગીરી બાપુની
શિષ્ય તરીકે એટલે કે મહંત તરીકે ચાદર વિધિ કરી હતી. અને શિવગીરી બાપુએ મહેશગીરી સામે જ્યારે પૂર્વ ડેપ્યુટી મેયરશ્રીએ જંગ છેડ્યો છે ત્યારે તેની પાસે જઈ અને આ સોગંદનામું મહંત પદ માટેનો તેનો અધિકાર અને વિડીયો સહિતની સામગ્રીઓ પ્રસ્તુત કરી છે. ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ ગઈકાલે પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેમાં કહ્યું કે વસંતગીરી બાપુ બ્રહ્મલીન થયા તે પહેલા 5 વરિષ્ઠ સાધુઓની હાજરીમાં શિવગીરી બાપુની ચાદર વિધિ થઈ ગઈ છે. તેના વસિયત એટલે કે વિલમાં પણ પોતાના ઉત્તરાધિકારી તરીકે શિવગીરી બાપુનું નામ આવ્યું છે. આમ છતાં મહેશગીરીએ કાવા દાવા કરીને ભૂતનાથ ઉપર કબજો જમાવ્યો છે. શિવગીરી બાપુને ન્યાય અપાવવા માટે અમે છેલ્લે સુધી લડી લેશું તેવો હોકાર પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ કર્યો છે. તમારા બધા મિત્રોને હાવ ટૂંકી નોટિસથી બપોરે જેવું નક્કી કર્યું કે પત્રકાર પરિષદ બોલાવવાનું એક કારણ તો એ કે કાલે અમે રાજકોટમાં જે પત્રકાર પરિષદ કરી અને એ પછી આ મહેશગીરીએ પાછો એક બકવાસ કરતો ઇન્ટરવ્યૂ મૂક્યો. આ ઇન્ટરવ્યૂનો જવાબ, કારણ કે એ જેટલા જવાબ બોલવાનો એટલા જવાબ અહીંથી તરત જ મળવાના છે. તમારો બધાનો એક તો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે જ્યારે કાલ પત્રકાર પરિષદ કરી, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા બધા લગભગ 45 જણા આવ્યા હતા અને પત્રકાર પરિષદમાં જે સાચું રજૂ કરવું હતું એના માટે અમે પત્રકાર પરિષદ કરી હતી. કારણ કે જ્યારે ખબર પડી આ શિવગીરી મારી બાજુમાં બેઠા છે, એ મને 1 મહિનાથી પહેલાં મળ્યા. મારી રાજકોટ પત્રકાર પરિષદ થઈ અને મેં જે એના માટે કીધું હતું પછી એની હિંમત ખુલી કે હું આની પાસે જાઉં અને મારી પાસે આવ્યા. પહેલી વાર આવ્યા ત્યારે મોઢે લુગડું બાંધીને આવ્યા હતા. એટલે મેં એને ઓળખાણીને કીધું કે ગિરીશભાઈ મારું એક આ વિડીયો જોઈ લો. એટલે એણે મને આખા ભૂતનાથમાં જે શિવગીરીજીની ચાદર વિધિ થઈ હતી એની અતિથી ઇતિ સુધીનો મને ઇન્ટરવ્યૂ બતાવ્યો. એમાં વસંતગીરી પાછળ ખુરશીમાં બેઠા છે અને અખાડાના જે 5 સાધુઓ છે એમાં એક ચોટી સાધુ હોય, એક રુદ્રાક્ષનો સાધુ હોય, એક ભભૂતિના અલગ અલગ હોય, પણ ગોદડ અખાડાના પણ સાધુ હતા. એવી રીતે 5 સાધુઓ કે જે વર્ષોથી બહુ મોટી ઉંમરના હતા, એણે આને કાયદેસરની ચાદર વિધિ કરી. એ બધું એને બતાવ્યું. પછી એણે વાત કરી કે બાપુએ જ્યારે ચીખલિયાની હોસ્પિટલમાં હતા ને ત્યારે આ મહેશગીરી રાતના એના 7-8 જણાને લઈને ગયો અને ત્યાં જઈ અને એ ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં એણે અંગૂઠા મરાવ્યા. હવે આ વાત પણ ખબર પડી એટલે અચરજ તો થાય મને પણ કે આવું એણે કર્યું હતું. એટલે પછી મને એણે આખુંનું વ્હીલ બતાવ્યું જે બેક કવરમાં હતું, ઉપર લાલ સિક્કા મારેલા હતા અને વસંતગીરી બાપુએ જ આનું વ્હીલ જે કર્યું હતું. હવે ખોલીએ પછી ખબર પડે ને કે કોનું છે. અમે નથી જોયું, એણે પણ નહોતું જોયું. આ એવડા મોટા બી ગયા હતા કે એણે 1.5 વર્ષ અજ્ઞાતવાસમાં મોઢે લુકડું બાંધીને પહેર્યું. આ બરોડા મુખ્ય એવા હતા. મેં કીધું ભાઈ તમે પ્રૂફ લઈ આવો પછી ખબર પડે. એ ખોલવાની તો મનાઈ હતી. ખોલવાની મનાઈ પણ મને ના પાડી હતી કોલી સાહેબે, એ ડિવિઝનના પીઆઈએ. કારણ કે મારા ઘરે આવ્યા પછી મેં એને લઈ ગયા એસપી સાહેબ આવીને મારે વાત થઈ. કીધું સાહેબ આવું છે તો મને કે તમે આવી જાઓ. આ બધાને હર્ષદભાઈ મહેતા સાહેબને પૂછવાની છૂટ. એટલે હું શિવગીરીજીને લઈ અને એસપી ઓફિસે ગયો. સાહેબ બહાર હતા. સાહેબે મને એવું કીધું કે ગિરીશભાઈ મારા પીઆઈને હું ત્યાં મોકલું છું, તમે ત્યાં મેળવી દો. માત્ર 15-20 મિનિટમાં શિવગીરીજી અને કોલી સાહેબે વાત કરી. એટલે કોલી સાહેબે કીધું કે મારે એનું નિવેદન લેવું હોય તો મેં કીધું આવશે સાહેબ. એટલે બપોરે 3 વાગે મારી જ ઘરે અહીંયા હતા. 3 વાગે મને ફોન આવ્યો કોલી સાહેબનો કે ગિરીશભાઈને મોકલી દીધું. 3 થી ને 7:15 કલાક વિડીયો રેકોર્ડિંગ સહિતનું શિવગીરીજીનું નિવેદન લીધું. હવે આ વાત થઈ પેલી તો એવા પ્રશ્ન આવે કે આટલા વખત ક્યાં ગયો હતા. આની બીક અને આની ધાક એવી છે કે કારણ કે આનો સ્વભાવ આખો ક્રિમિનલ, હું કહું ક્રિમિનલથી પણ વધારે ખરાબ સ્વભાવ છે. તમે વિચાર કરો, જુનાગઢમાં આવીને એ માણસે શરૂઆતથી હું કરી પરિક્રમામાં કલેક્ટર હારે મગજમારી કરી, પછી સાધુ સંતોને હું કહું ત્યારે જેમ કે પરિક્રમાની યાત્રા દેવ દિવાળીના દિવસે જ થવી જોઈએ. આખું તંત્ર ના પાડે કે આ વાત વ્યાજબી નથી. 3 દિવસ અગાઉ પહેલા ન જવા દે તો 15 લાખ માણસ અંદર ગુંગળાઈને મરી જાય. પણ એને એ એક જ પોતે જ આ આખા દુનિયાના ટોપમાં ટોપ સંત હોય એવું બતાવે. સંત તો છે નહીં. સંત કેવા જેવો ને, કારણ કે વિવાદ જે માણસ કરતો હોય ને સંત જ ન હોય. ભાષા ઉપર કાલે પણ એ બોલતો હતો ગિરિયો અને હરિયો. હવે તમે વિચાર કરો, મને ગિરિયો કે એમાં વાંધો પણ નથી,
પણ તું હરિગીરી બાપુને એ પણ ભગવા કપડાં પહેરીને જ બેઠા, એ હરિયો ગીરીઓ એટલે આના આટા મુકાઈ ગયા. આ માણસ ડિપ્રેશનમાં આવી ગયો અને એનું પાપ છાપરે ચડીને પોકાડે જ ને. એ મને એમ કહીને એમ કે ગીરીઓ તો ગાંડો છે, પેલા વહેલા તું ગાંડો થઈ ગયો. એના મધરનું અવસાન થયું, એના આત્માને પણ કુદરત શાંતિ આપે પ્રભુ એવી અમે પણ પ્રાર્થના કરીએ. પણ આપણે પણ 16મું પૂરું થાય ત્યાં સુધી જાય જ કંઈ. આપણા કુટુંબના કોઈ ઓફ થયું હોય તો કોઈ દી જાય જ કંઈ. 16મા સુધીની વિધિ હોય આખી આખા કુટુંબે પરિવારે ભેગું રહેવાનું હોય. સવારથી સાંજ સુધીને આપણને મળવા આવતા હોય. પ્રભુ તો 8-10 દીમાં આવી અને પાછા પોતે જ કબૂલ કરે કે મારે આવવું પડ્યું. તમે બધા વિચાર લેજો. આજે પણ કહું એના મધર માટે થઈને હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એના મધરને શાંતિ આપે. પણ આને ક્યાં શાંતિ? આ તો આવી ગયો પાછો જુનાગઢ, આવીને પાછા ગાદી ઉપર બેસીને જે બકવાસ કરો તે બકવાસ કર્યું. મારી એક વાતનો 1 મહિના દીથી બોલું કે તારો શ્રી રવિશંકર હારેનો સંબંધ શું છે એ તો બતાડ મારો ભાઈ. હવે એ તો કહેતો નથી. શ્રી રવિશંકરને કે ભાઈ મીડિયાવાળાને ફોન કરીને કહી દઈ કે અમારો બેસ્ટ ચેલો, કારણ કે ન્યા પણ ઈ કૌભાંડ કરીને આવ્યો. પછી મેં એને એમ કીધું ભાઈ તને ભાજપે કાઢી મૂક્યો, તો એનો તું જવાબ નથી દેતો. હું તને એમ કહું છું કે ભાઈ તું અંબાજી માના મંદિરે જે ધનસુખગીરી બાપુ હતા એના તું ગોકુલ હોસ્પિટલમાં 12 જણા ગયા, 4 સાધુ અને 8 જણા બીજા. એમાં કોણ વકીલ લઈ ગયો હતો, કોણ નોટરી લઈ ગયો હતો, શેમાં તે સાયન્સ સિક્કા કરાવ્યો એ તો બતાવ. એનું આખું કુટુંબ રોતું હતું મારી પાસે કે અમે ઉપર ગયા ત્યારે 8-12 જણા અંદર ટોળું વળીને ઉભા હતા. મારા બાપનો અંગૂઠો મારેલો હતો આખો. મેં બ્લુ હાથ જોઈ. હું એમ પૂછું કે આ શું થયું, મને બતાવો તો ખરા. એ બધું થઈ ગયું, તું તારે જાય. તમે વિચાર કરો બાપુ, કોઈ પણ માણસ, ક્રિમિનલ માણસ પણ બાપુ કોઈની યાર માથાકૂટ થાય ને તો આ ત્યાં મારામારી થઈ હોય, પણ કોઈ મરેલ માણસના અંગૂઠા તમે વિચાર તો કરો આવા લઈ આવા. આનો ખુલાસો કરીને હું જેટલા પ્રશ્ન પૂછું છું એનો ખુલાસો કર. જુનાગઢમાં વસંતગીરી બાપુ માટે એ બ્રેન્ડેડ હતા ને પછી ટ્રસ્ટી હોય એમ કીધું ને ડોક્ટરનું સર્ટિફિકેટ. તું બાપુની ક્યારે સાઈન લઈ એવા અંગૂઠા? તે તો હોસ્પિટલમાં અંગૂઠા લીધા. હાજા થયા પછી વસંતગીરી બાપુને એના સેવકોએ કીધું, હું વાત કરું તમે મંદિરના જૂના માણસોને પણ પૂછી લેજો, એને એમ કીધું કે આ તો તમારા અંગૂઠા મળો. ત્યારે બાપાને ખબર પણ નહોતી વસંતગીરીજીને. પછી વસંતગીરીજીને એટલો અફસોસ છે કે મારા અંગૂઠા મારી ગયા. જય ભૂતનાથ, ઓમ નમો નારાયણ. મારું નામ શિવગીરી ગુરુ વસંતગીરી, ભૂતનાથ, જુનાગઢ. તમારા જે આક્ષેપો છે શું વાત છે? આક્ષેપો માત્ર એટલા જ છે કે જે રીતે મારી ત્યાં ભૂતનાથ મંદિરની ગાદી માટેના જે આક્ષેપો હું કરું છું એ માત્ર એટલા જ છે કે જે તે સમયે મારા ગુરુ વસંતગીરીનો દેહ વિલય થયો અને બીજે જ દિવસે જે મારી હકાલપટ્ટી જે રીતે કરવામાં આવી છે એને લઈને મારા આક્ષેપો છે કે મારી પાસે તો બંધ કવરની અંદર જે કાંઈ હતું મેં આજ દિન સુધી એ સાચવી અને લોકો સમક્ષ જાહેર કર્યું છે. મારું કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમારી પાસે કાંઈ હોય અથવા છે તો એ જાહેર કરો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું જાહેરમાં કહું છું અને જાહેરમાં પહેલાં બી બોલ્યો છું ને આજે બી કહું છું કે જો હોય તો સરકાર સમક્ષ લાવો, મારી સમક્ષ નહીં, સરકાર સમક્ષ લાવો. સરકારને મધ્યસ્થી બનાવી અને જે કાંઈ હશે એ આપણે જોઈએ. આ માટે આપણે ક્યારે અગાઉ કાયદેસરના પગલાં લીધેલા? જી નહીં, નથી લેવા પાછળનું કારણ એક છે કે જે તે સમયે મારી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે જે એનો ખોફ હાલમાં પણ જુનાગઢના અમુક એવા એના સમર્થકો, કટ્ટર સમર્થકો છે જેને લઈને હાલમાં પણ મારા જીવને જોખમ છે જ. હું અત્યંત દિલગીરી સાથે કહું છું કે તે સમયથી લઈને આજ દિન સુધીની અંદર હજી હું ભયના ઓથાર હેઠળ જ જીવું છું. અને મહેશગીરી દ્વારા એવો આક્ષેપ થઈ રહ્યો છે કે તમને 50,000 રૂપિયા લઈ અને નીકળ્યા હતા. બોલનારા તો બધું બોલી શકે છે ને. અને મહેશગીરી અત્યારે એમ કીધું છે કે હું વયોજા નકર હું પોલીસમાં તારી ફરિયાદ કરી. એમાં હા તો કરી શકે છે. અત્યારે તમારે કોઈ પોલીસ ફરિયાદ કરવાની વાત પણ મહેશગીરી દ્વારા વિડીયો. હા, એ ગઈકાલે મેં જોયું છે, જાણ્યું છે વાત. પણ જો એ સાચા હોય અને એને જો ફરિયાદ કરવી હોય તો આપણે સ્વીકાર્ય છે. ભલે પોલીસ ફરિયાદ કરે, હું અરેસ્ટ થવા પણ તૈયાર છું, જેલમાં જવા પણ તૈયાર છું. પણ હા, પહેલાં કાયદેસર જે છે એને જાહેર કરવું પડે.
આમાં સત્ય બહાર લાવવા માટે તમારી પાસે શું નવાયું? મારી પાસે મારા ગુરુ, મારા બાપ જે કહેવાય, જેણે મને સ્વીકારેલો છે, એનું જે વસિયતનામું છે ને ચેલા તરીકે શિષ્ય તરીકેનું મારું સોગંદનામું છે ને પંચગુરુઓ જે છે, મારા લંગોટ ગુરુ, ભભૂત ગુરુ, રુદ્રાક્ષ ગુરુ, ભગવા ગુરુ અને શિખા ગુરુ, આ પંચ ગુરુ જે છે, બરોબર, તમે પત્રકારો પણ એની પૂછવા જઈ શકો છો કે ભાઈ તમે આ નામના કોઈ વ્યક્તિને તમે ભૂતનાથમાં દીક્ષા આપેલી છે, શિષ્ય બનાવેલો છે? એ ના પાડે તો તમે મને કહો. હું તો જાહેરમાં પણ કહું જ છું કે પંચગુરુઓને તમે તપાસ કરો, બરોબર છે. પછી મારું વિલ જે બનાવેલું છે મારા નામ ઉપરનું, એ તો ગઈકાલે મેં ખોલ્યું ત્યારે મને ખબર પડી કે આની અંદર મારો ઉલ્લેખ થયેલો છે. બાકી તો હું અત્યારે અનનોન જ હતો, અત્યારે તમારી જેમ જ અનનોન હતો. મારી પાસે એવી કોઈ મેટર હતી જ નહીં કે હું આનો આવા રહીશ. તો મને જે સોંપવામાં આવ્યું હતું એ મેં આજ દિન સુધી સંભાળીને રાખ્યું. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ? બહુ સરસ વાત કીધી તમે. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ કર્યું એની પાછળ એક કારણ એ છે કે અત્યારે જે મહેશગીરીના વિવાદિત જે કૃત્યો છે અને જે એની સ્પીચો આવે છે એને લઈને ગિરીશભાઈ કોટેચાએ જે ઝુંબેશ ઉપાડી હતી અથવા એની સામે જે ટક્કર થઈ છે એની પત્રકાર પરિષદો યોજાણી હતી, એના મેં વારંવાર વિડીયો જોયા. ત્યારે મને એવું થોડાક અંશે એવું લાગ્યું કે આમાં આ વ્યક્તિ મને કાંઈક મદદરૂપ થઈ શકે જેથી કરીને મને થોડો ઘણો ન્યાય મળી શકે. એ માટે હું સામેથી ગિરીશભાઈને કોટેચાનો કોન્ટેક્ટ કરેલો છે અને એને મેં બધી રજૂઆત કરી, બધી વસ્તુઓ મેં બતાવી અને એને એ વિશ્વાસ આવ્યો ત્યારે એણે મને આ મદદ કરવાની બાંહેધરી આપીને મારી સાથે જોડાયા. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ.
બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં આવતીકાલથી 4 દિવસ માટે ગિરનાર મહોત્સવ યોજાશે. મુંબઈના પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે જુનાગઢમાં 5 દિવસ ગિરનાર મહોત્સવનું આયોજન થાય છે, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો, પછી તે સંગીતના હોય, વાદ્યના હોય કે નૃત્યના હોય, તેમની કલા જુનાગઢ વાસીઓને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. પરંતુ આ વખતે શામળદાસ ગાંધી ટાઉન હોલનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે આવતીકાલે એટલે કે 10મી જાન્યુઆરીથી આ ગિરનાર મહોત્સવ ભૂતનાથ મંદિર સત્સંગ હોલ ખાતે યોજાશે. જુનાગઢની કદરદાન જનતાને સાંજે 6 થી રાત્રે 8:30 વાગ્યા સુધી ચાલનાર ગિરનાર મહોત્સવનો લાભ લેવા પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તરફથી અપીલ કરવામાં આવી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં જ્યારે જુનાગઢનું તાપમાન 10 ડિગ્રી હોય છે, ત્યારે ભવનાથનું તાપમાન 5 થી 6 ડિગ્રી હોય છે. આવી કાતિલ ઠંડીમાં સિનિયર સિટીઝન મંડળે દર વર્ષની જેમ આ વર્ષે ઝડપી ચાલ સ્પર્ધા યોજીને સિનિયર સિટીઝન પણ વીતેલી જિંદગીમાં હવે સ્ફૂર્તિથી ચાલી શકે છે તેની પ્રતીતિ કરાવી હતી. ગઈકાલે ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન પંડિત દીનદયાલ પર્વતારોહણ કેન્દ્રથી ભવનાથ સુધી કરવામાં આવ્યું હતું. પ્રમુખ જ્યોતિષ ચંદ્ર માકડના જણાવ્યા અનુસાર 60 વર્ષથી 90 વર્ષની વય સુધીની આ સ્પર્ધામાં 85 જેટલા સ્પર્ધક ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. તો જીવનના 100મા વર્ષમાં પ્રવેશેલ ગોવિંદભાઈ ચાવડાએ પણ સ્પર્ધામાં ભાગ લઈ અને તમામ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તો સતત ગોલ્ડ મેડલ મેળવીને જૂનાગઢનું ગૌરવ વધારનાર 86 વર્ષીય ભાનુબેન પટેલે ગઈકાલે 80 વર્ષથી ઉપરની વય જૂથમાં ફરીથી એકવાર પ્રથમ સ્થાન હાંસલ કર્યું. ભાઈઓમાં હરીશભાઈ ઓઝાએ પણ મેદાન માર્યું. ત્યારે સિનિયર સિટીઝનની આ ઝડપી ચાલ સ્પર્ધામાં ભાઈઓ બહેનોએ ઉત્સાહથી અને પ્રેક્ષકોએ તાલીઓના ગડગડાટથી તમામ વરિષ્ઠ નાગરિકોની આ પ્રકારની હિંમતને બિરદાવી હતી. ઇનામ વિતરણ સમારંભમાં ભવનાથ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. નમસ્કાર, હું જ્યોતિષ માકડ, સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ. ભવનાથના સાનિધ્યમાં દર વર્ષે ધરતી ચાલ સ્પર્ધાનું આયોજન કરે છે. આ સ્પર્ધામાં 60 થી 70 થી 80, 80 થી 90 અને 90+ માણસો, સ્ત્રી અને પુરુષ બંને કેટેગરીમાં ભાગ લે છે. આજે જે આ સંસ્થા, અમારી સંસ્થા, આ જે હરીફાઈનું આયોજન થયેલું તેમાં પણ લગભગ 85 જેટલા પાર્ટિસિપન્ટે ભાગ લીધેલો છે. એમાં લગભગ 50% સ્ત્રીઓ છે અને 50% પુરુષો છે. અમારા આમંત્રણને માન આપીને એક ગોવિંદભાઈ ચાવડાએ પણ ભાગ લીધો છે, જે 100 વર્ષના છે. આ કુકતા આ જાતની હરીફાઈ કરે છે તે એ માટે કે સિનિયરો પણ અનુભવે કે હજી તેઓ ટ્રેક ઉપર દોડી શકે છે, ચાલી શકે છે. આજે મને સાચી એની બેકી કે હું દરરોજ 15-20 કિલોમીટર ચાલી છું. મારી ચાલવાની શરતમાં 5 કિલોમીટર દોડ, 5 કિલોમીટર ઝડપી 15 દોડ. આજે સુધીમાં મેં 15 થી 60 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આજે ભવનાથની સિટી સિંગની દોડ છે, એમાં પણ મેં ભાગ લીધો કે એમાં હું કરેલો લડાઈ. મેં તો દરેક બહેનોને કહું છું કે ઘરના કામ દરેક હાથે કરો, ઊંચો ઓછા કરો, રિક્ષા ઓછી કરો, ચાલવા નાખો તો આપણી તંદુરસ્તી વધે. જૂનાગઢમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત 2 દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને
ધોરણ 1 થી 3ના બાળકોને કેવી રીતે આપણે કક્કો બારખડીને આપણા અંકો શીખવી શકીએ તેનું સુંદર નિર્દેશન તજજ્ઞો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 90 શિક્ષકો આ કાર્યશાળામાં જોડાયા છે. ખાસ કરીને સામાન્ય બાળકો કરતા દિવ્યાંગ બાળકોને આપણે કેવી રીતે આંગિક એટલે કે હાથ પગના હલનચલન અને હાવભાવથી આપણે એકડો બગડો ત્રગડો શીખવી શકીએ તેનું સુંદર સાંગીતિક પ્રસ્તુતિ ઉપસ્થિત તજજ્ઞો દ્વારા કરવામાં આવ્યું હતું. મદદનીશ કોઓર્ડિનેટર શ્રી GT પંડ્યાએ કહ્યું કે આ પ્રકારના તાલીમને કારણે શિક્ષકોમાં આત્મવિશ્વાસનો વધારો થાય છે અને જોડકણાના માધ્યમથી આપણે 1 થી 10 કે 1 થી 100 સુધીના અંકો કેવી રીતે બાળકોને રમતા રમતા શીખવાડી શકીએ તેની તાલીમ પણ આ તાલીમ વર્ગ દ્વારા આપવામાં આવે છે. 90 જેટલા શિક્ષકો પણ તાલીમ શાળામાં ઉત્સાહથી જોડાયા હતા અને તાલીમ આપનાર માર્ગદર્શક દ્વારા જે રીતે હાવભાવ અને એક્શન દ્વારા જોડકણા રજૂ થતા હતા એ જ રીતે શિક્ષકો પણ 2 ઘડી માટે નાના બાળકો બની ગયા અને એ રીતે પોતાનો વર્ગ પૂર્ણ કર્યો. વાગે છે ઢોલકી તકતી ના દિન વાગે છે ઢોલકી એકડા ભાઈ તો નાચે ઉમંગે એકડા ભાઈ તો નાચે ઉમંગે બગડો બેલ વગાડે જીરે આ બગડો બેલ વગાડે જીરે તકતી ના દિન વાગે છે ઢોલકી મારું નામ GD પંડ્યા, મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ઇન્ક્લુઝિવ એજ્યુકેશન સમાવેશી શિક્ષણ જિલ્લો જુનાગઢ. આજે જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કામ કરતા જે વિશિષ્ટ શિક્ષકો છે જેમને સ્પેશિયલ એજ્યુકેટર કહે છે, આવા જુનાગઢ અને પોરબંદર બંને જિલ્લાના મળી કુલ 90 જેટલા શિક્ષકો વિશિષ્ટ શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષકોમાં ક્ષમતાવર્ધન થાય અને હાલના જે શિક્ષણની અંદર નવા જે આયામો આવેલા છે એમનાથી અપડેટ થાય એના માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શનથી યુનિસેફ અને રાજ્ય કચેરી સમગ્ર શિક્ષાના સહયોગથી 2 દિવસનું તાલીમ આયોજન કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ શહેરને સ્વચ્છ રાખવા માટે મ્યુનિસિપલ કમિશનર શ્રેણીબદ્ધ પગલાં લઈ રહ્યા છે. ભીનો અને સૂકો કચરો અલગ અલગ તારવીને લોકોને નિયમનું પાલન કરવા અપીલ પણ કરે છે. આમ છતાં ક્યાંક ને ક્યાંક લોકોની બેદરકારી સામે આવે છે, જેની સામે મ્યુનિસિપલ કમિશનર કડક બન્યા છે. ગઈકાલે કાળવા ચોકનો વોકળો કે જે રાયજી બાગ સામેથી પસાર થાય છે, ત્યાં મ્યુનિસિપલ કમિશનરે રેલિંગ તો ફિટ કરાવી છે, પરંતુ જે જગ્યા ખાલી છે ત્યાંથી નામાંકિત કંપનીઓ દ્વારા કચરો ઠાલવવામાં આવી રહ્યો છે, જેની સામે કમિશનરશ્રીએ લાલ આંખ કરીને 15,000 થી લઈ અને 50,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ કરી છે. આ ઉપરાંત સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખવાની જે પ્રથા છે તેનો નિયમ ભંગ કરનાર કિરણ ઇમેજિંગ સેન્ટરને પણ 15,000 રૂપિયાનો દંડ સ્થળ ઉપર ફટકારવામાં આવ્યો હતો. ઝાંઝરડા રોડ ઉપર વેણુ ઘી બનાવતી કંપનીએ પોતાના જાહેર ખબરના બોર્ડ કોર્પોરેશનના થાંભલા ઉપર માર્યા હતા. એને પણ 50,000નો દંડ ફટકારીને મ્યુનિસિપલ કમિશનરે કડક દાખલો બેસાડ્યો છે. કમિશનરશ્રીના આવા વલણને કારણે કચરો કરનાર અને સ્વચ્છતા માટે સહકાર ન આપનાર આસામીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગીરના એક ગામડામાં એક વૃદ્ધ ઉપર મધમાખીએ હુમલો કર્યો. સરવાળે 108ના કર્મચારીએ કોરોનામાં જે આપણે PPE કીટનો ઉપયોગ કરતા હતા એ કીટ પહેરાવીને આ વૃદ્ધનો બચાવ કર્યો. હડમતિયા ગામે ખેતરમાં કામ કરતી વખતે અચાનક મધમાખીનું ઝુંડ આવી ચડ્યું હતું અને એક વૃદ્ધ ઉપર મધમાખીએ હુમલો કર્યો હતો. વિસાવદર તાલુકાના હડમતિયા ગામે આ હુમલો થયાની ઘટના 108ને જાણ કરાતા અમરસિંહભાઈ વાઘેલા નામના 75 વર્ષીય વૃદ્ધને બચાવવા માટે 108ના કર્મચારીઓએ PPE કીટ પહેરી હતી અને હેલ્મેટ પહેરીને એમ્બ્યુલન્સ સાથે ખેતરમાં ઉતર્યા હતા અને આ વૃદ્ધને બચાવવામાં સફળતા હાંસલ કરી હતી. વિકટ પરિસ્થિતિમાં પણ 108ના કર્મચારીએ દૂરંદેશી વાપરીને જે PPE કીટ પહેરીને વૃદ્ધને બચાવ્યો તેની ગ્રામજનોમાં ભારોભાર પ્રશંસા થઈ હતી. તો દર્શક મિત્રો, મકર સંક્રાંતિ આનુષંગિક સમાચાર અને અન્ય સમાચાર સાથે આપણે રોજે રોજ મળતા રહેશું. મને અત્યારે રજા આપતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શીત લહેરની સાક્ષીએ શહેરનું આકાશ રંગબેરંગી પતંગોની રંગોળી પુરાવવા સજ્જ. ઉત્તરાયણ નિમિત્તે બજારમાં પતંગ અને ફિરકીની સાથે બાળકોને આકર્ષે તેવી અનેક વસ્તુઓનું વેચાણ શરૂ. બ્રહ્મલિંગ મહંત વસંતગીરી બાપુએ જે શિષ્યની ચાદર વિધિ કરી હતી તે શિવપુરીને ન્યાય અપાવવા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા મેદાને. ફરી એકવાર ભૂતનાથ મંદિરના મહંતનો વિવાદ છેડાયો. શિયાળાની કડકડતી ઠંડીમાં 60 થી 85 વર્ષના 85 થી વધુ સિનિયર સિટીઝને ઝડપી ચાલ સ્પર્ધામાં ભાગ લઈને સ્ફૂર્તિનો કરાવ્યો અનુભવ. અને શહેરને સ્વચ્છ રાખવા મ્યુનિસિપલ કમિશનરના કડક તેવર. કાળવાના વોકળામાં કચરો નાખનાર આસામી સહિત ભીનો અને સૂકો કચરાનો નિયમનો ભંગ કરનાર તબીબ સહિત અનેક લોકો ઝપટે ચડ્યા. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.